આ કોરોના કાળમાં એક આસ્પેક્ટ જેના તરફ બહુ ઓછું ધ્યાન અપાય છે એ છે બાળકોની મેન્ટલ હેલ્થ. બાળકોના માનસિક સ્વાસ્થ્ય વિશે કંઈક ખાસ હું લાવવા જઈ રહ્યો છું. થોડા જ સમયમાં એક એક્ટિવિટી કરવાનો છું જેનું નામ છે બચપન બચાવ. બચપન બચાવ એક આખી સિરીઝ હશે. બહુ જલ્દી તમારા સમક્ષ બચપન બચાવ સિરીઝ પ્રસ્તુત કરીશ. પરંતુ એ પહેલાં આજે મારે વાત કરવી છે ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલ વિશે, જે લઈને આવ્યું છે જીવસેક અને યુનિસેફ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ 14 ડિસેમ્બર પહેલાં એના માટે અપ્લાય કરવાનું છે. એટલા માટે હું આ સ્પેશિયલ વિડીયો કરી રહ્યો છું ફોર જીવસેક એન્ડ યુનિસેફ. ઇનોવેશન ફેસ્ટિવલ એમાં શું થઈ શકે, તમારા બાળકો કેવી રીતે પાર્ટિસિપેટ કરી શકે, પેરેન્ટ્સે, ટીચર્સે શું કરવાનું છે એ વિશે વાત કરવા માટે મારી સાથે અત્યારે રાહુલ ભાગચંદાની, હુ ઇઝ ધી ગ્રુપ CEO ઓફ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ ઓન્ટરપ્રિનરશિપ કાઉન્સિલ, જીવસેક અને યુનિસેફના સહયોગથી એક આ સરસ મજાનો ઇનિશિયેટિવ ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલ, જેના વિશે વાત કરીએ રાહુલની સાથે. હાય રાહુલ. હાય, થેન્ક યુ ફોર હેવિંગ મી. સૌથી પહેલો સવાલ, આ ફેસ્ટિવલનું પ્રયોજન શું છે, એમાં શું થવાનું છે? ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલ એક યુનિક પ્લેટફોર્મ છે, યુનિક ફેસ્ટિવલ છે, જે લાસ્ટ યર અમે શરૂ કર્યું હતું યુનિસેફના સહયોગથી. એઝ યુ નો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુવમેન્ટ એક ચાલી રહી છે ઘણા વર્ષોથી, અને ગુજરાત યુનિવર્સિટી હેઝ બીન લીડિંગ ઓથોરિટી ઓન સ્ટાર્ટઅપ ઇન્ડિયા સિન્સ ધી ઇન્સેપ્શન ઓફ ધ પ્રોગ્રામ ઇન ઇન્ડિયા. અને વી થોટ કે આપણે સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે, સ્કૂલ જતા છોકરાઓ છે, એમના માટે કેમ કંઈ ના કરીએ, એ લોકોને ઇનોવેશન, સ્ટાર્ટઅપ, ઓન્ટરપ્રિનરશિપમાં ઇન્ટ્રોડ્યુસ કેમ ના કરીએ. લાસ્ટ યર આપણે પ્રોગ્રામ કર્યું હતું, એમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું. આ વર્ષે પેન્ડેમિકનું ટાઈમ છે એટલે વી આર ડુઈંગ 100% વર્ચ્યુઅલ પ્રોગ્રામ, જેમાં અમે ઇન્વાઇટ કરીએ છીએ સ્કૂલ જતા વિદ્યાર્થીઓને ઇન્ડિવિજ્યુઅલી કે ટીમ્સમાં. આપની એપ્લિકેશન્સ નાખો, આપની ઇનોવેટિવ આઈડિયાઝ અમને બતાવો, અને જે તે પ્રકારની તમારી પાસે આઈડિયા હોય અમે એમને સપોર્ટ કરીશું. વી વિલ બ્રિંગ દેટ આઈડિયા આઉટ in the market. We will help you convert that idea into a reality in whatever form or fashion you want it to convert it to reality. So who can participate in Children Innovative Festival, Innovation Festival? કયા બાળકો, એજ ગ્રુપ શું છે, એમાં ક્રાઇટેરિયા શું છે, અને કેવી રીતે અપ્લાય કરવાનું? So anybody can apply who is going to school, who is under the age of 18. Any school going children can apply. We have a website gusec.edu.in, જેમાં ઓનલાઈન એપ્લિકેશન છે. બહુ સરળ એપ્લિકેશન છે. they can apply individually, they can apply in teams. પોતાના ફ્રેન્ડ સાથે મળીને એ લોકો અપ્લાય કરી શકે છે. અને સિમ્પલ એપ્લિકેશન છે which will ask information about their startup. તમારી આઈડિયા શું છે, તમારા ફ્રેન્ડ્સનું નામ શું છે, અગર તમે ટીમમાં પાર્ટિસિપેટ કરો છો, એક ગાર્ડિયનની વિગત માંગશે, તમારી સ્કૂલની વિષય માંગશે. And any support they need, they can always contact us. એમાં ફોન નંબર્સ અને ઈમેલ એડ્રેસીસ વેબસાઇટ ઉપર અવેલેબલ છે. They can contact us for any question they have. અને ગયા વર્ષે જે તમે કહ્યું કે આ 2019માં આ ફેસ્ટિવલની શરૂઆત થઈ, તો એમાં કયા પ્રકારના આઈડિયાઝ આવ્યા હતા, કે કેટલા બાળકોએ, તમે કીધું 1000 બાળકોએ પાર્ટિસિપેટ કર્યું, રાઈટ? 1000 માંથી ખરેખર એવા કેટલા બાળકો હતા કે જેમના આઈડિયાઝ આઉટસ્ટેન્ડિંગ હતા અને માર્કેટમાં આવી શકે, અથવા તો તમે ઇન્ક્યુબેટ કર્યા હોય અને પછી આગળ હજી ક્યાંક વાત વધી હોય, એના વિશે થોડી વાત કરો. જી, તો લાસ્ટ યર આપણે 1000 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું અક્રોસ 500, અપ્રોક્સિમેટલી 500 ટીમ, 500 જેટલી ટીમ હતી. એમાંથી અમે 200 વિદ્યાર્થીઓને એક નેક્સ્ટ સ્ટેજ ઉપર લઈ ગયા, જેમાં એક સરસ બુટ કેમ્પ યોજવામાં આવ્યું અમદાવાદ શહેરમાં. અને અહીંયા નેશનલ ઇન્ટરનેશનલ એક્સપર્ટ્સે આ 200 સ્ટુડન્ટ્સને સરસ રીતે ટ્રેનિંગ આપી, માર્ગદર્શન આપ્યું. 2 દિવસનું બુટ કેમ્પ હતું. એમાં એ લોકોની પિચિંગ પણ કરાવવામાં આવી એક એક્સપર્ટ પેનલ સમક્ષ. એના પછી 63 સ્ટુડન્ટ અમંગ 30 ટીમ, 63 જેટલા છોકરાઓને આપણે ફાઇનલિસ્ટ તરીકે સિલેક્ટ કર્યા. ઓલ ધી આઈડિયાઝ વર આઉટસ્ટેન્ડિંગ. તમને કહું કે અમારી ઓરિજિનલ આઈડિયા વોઝ ટુ સિલેક્ટ ઓનલી 10 ટીમ્સ. We were surprised
the amount of ideas students are giving, it was incredible. These 63 children earlier this year in January, જ્યારે અમે આ પ્રોગ્રામને conclude કર્યું last year, they also met the Honorable Chief Minister for 2 hours, when the Chief Minister also met and discussed all of their ideas. I am very happy to share with you that 6 different patents have been filed by these 30 teams already. And they are working towards their ideas. Some of them have created full-fledged prototypes, and their age is not even 15. હું તમને example આપું કે there is this young kid called Raj. He was 12 years old last year, now he's 13. And he came up with this idea that આપણે સ્માર્ટ સ્ટિક કેમ ના બનાવીએ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ લોકો માટે. એમને પૂછ્યું કે તમને આ આઈડિયા કઈ રીતે આવી? So he said, I was sitting out in my balcony. I saw somebody who was not able to see, a blind person. અને મને લાગ્યું અમને કેટલી તકલીફ થતી હશે. એમને ખબર ના પડે કે ઓબ્જેક્ટ છે કે નહીં એમની આજુબાજુ. He made a very simple stick. That is a very simple scientific instrument. 1 મીટરની જગ્યામાં કોઈ પણ ઓબ્જેક્ટ આવે તો that stick has a buzzer and a vibrator in it. It also has a very nice light કે અંધારું થાય તો automatically light થઈ જાય. અને આ વસ્તુ is so simple, right? It is so straightforward. But for it to come from a 12-year-old, એક 12 વર્ષના છોકરાએ આવી વસ્તુ create કરી, he thought about it કે આવું કરી શકાય. And then as part of the CIF program, the Children Innovation Festival, we were able to get him everything he needs to create a functional prototype. Funding, mentorship, guidance, all of it. There was this another girl, youngest I think in class 4th, 9 years old. She said we should not use chemical-based products on our skin. So she actually learned a little bit about plant-based materials, and she created prototypes that you can actually apply on skin, and they were excellent products. For that to come from a 9-year-old, it's incredible, right? And we got more than 200 such kids working on such brilliant and such incredible ideas. અમે લોકો તો flabbergasted થઈ ગયા હતા કે how can this be possible? But because we saw that was the kind of response we got, we have decided કે આ દર વર્ષે કરીશું. We are really excited કે United Nations Children Fund જેવી સંસ્થા, UNICEF, which has committed to make this also a flagship program in Gujarat and outside Gujarat. Now their Yuva platform in India, which is a very large flagship program called Yuva as part of UNICEF, they are also supporting us in bringing this out to as many kids as possible. So આ અત્યારે માન લો કે કોઈ પેરેન્ટ્સ કે ટીચર્સ આ સેશન જોઈ રહ્યા છે તો એમણે શું કરવું જોઈએ? What should they do? I think it is very important કે એ લોકો સ્ટુડન્ટ્સ ને એન્કરેજ કરે to do anything different, right? We are driving towards the knowledge economy. The world is functioning on knowledge. No longer we are a part of agrarian or industrial economy. It is all about knowledge. And we want our children to become better problem solvers. The fundamental goal that we all need to do as a society is to raise a curious generation. હું વચ્ચે એક સ્ટડી વાંચતો હતો કે after a child is 10 to 12 years old, 10 થી 12 વર્ષની ઉંમર થઈ જાય છોકરાની, then they want to say the right things out. They don't want to look silly. They don't want to say anything that may be even incorrect, right? So we need to stop that. We need, as a society, and parents and teachers have the biggest responsibility here because they are nurturing the children. They can really encourage kids, and especially during this time when a pandemic is out there and all the kids are logged in along with all of us in the house. Their development is very important, and which is why we thought, of course, we have to do this and get to as many kids as possible. We will try to make as many resources as possible available. We have learned that a lot of people have problem with internet connectivity. એટલે જે લોકો આ પ્રોગ્રામમાં સિલેક્ટ થશે, we will also give them an internet subsidy, so they don't have to worry about that cost, right? But as a parent and teacher, we really need to get out of their way, right? The speed with which children are participating, are thinking. We have, you and I, a lot of other people at our age, and people, adults have these limitations in our mind based on our experience. Kids don't have that limitation. They think exponentially. They don't think linearly.
And we really need to tap into that. Only then they can see differently, they can think differently. એ લોકો અલગ-અલગ idea વિચારી શકશે. There are so many problems in the world right now that the only thing we need to do is encourage people to think about what are the problems and how can we solve them. And then there are organizations like ours that go really out of the way to help these participants and these stakeholders કે તમને જે પોસિબલ કરવાનું હોય તમારી આઈડિયા વિશે, તમારી આઈડિયાને કન્વર્ટ કરવા માટે તમને પૈસા જોઈએ, તમને મેન્ટરશિપ જોઈએ, તમને રિસોર્સિસ જોઈએ, તમને કનેક્શન્સ જોઈએ, તમને માર્કેટ એક્સેસ જોઈએ. વી ગેટ યુ એવરીથિંગ ધેટ યુ નીડ ટુ મેક ઇટ પોસિબલ ફોર યુ. છેલ્લી ડેટ કઈ છે આમાં પાર્ટિસિપેટ કરવા માટે અને રસ્તો શું છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, ફરી એકવાર કહી દો. Sure. So the last date is December 14th, 2020, 4-5 days from now. કરી શકીએ છીએ gusec.edu.in/CIF. આ વેબ પેજ છે, અમારી વેબસાઇટ ઉપર જશો તો you will get all the details. The application is a very simple Google form. તમારી ટીમ વિશેની માહિતી, તમારા એપ્લિકેન્ટ વિશેની માહિતી, તમારી આઈડિયા વિશેની માહિતી અને તમારા સ્કૂલ વિશેની માહિતી. Any questions you have, you can call us. We have a phone number that you can contact inside that web page. You can also send us an email. You can write to us on Instagram, on Facebook, on WhatsApp, if that's more feasible for you. And અમે લોકો જે પણ તમારું question હશે, we will be very happy to sort that for you. અને તમને શું લાગે છે કે બાળકોની જે અત્યારની જે પરિસ્થિતિ છે એને એમ કહીએ ને કે એ લોકોનો હ્યુમન ટચ, એકબીજા સાથેની જે મિત્રતા હોય, ફ્રેન્ડ્સને જોઈ નથી શકતા, મળી નથી શકતા, સ્કૂલે નથી જઈ શકતા, સોશિયલાઇઝિંગ આપણે તો તોય બહાર નીકળીને કોઈ વસ્તુ ખરીદવા ગયા હોઈએ કે કઈ બહાર ક્યાંક નીકળ્યા હોઈએ તો જઈ શકીએ છીએ, એમને તો એ પણ જવા નથી મળતું. તો એનો જે એમની મેન્ટલ હેલ્થ ઉપર જે અસર થયો છે, ચિલ્ડ્રન હુ આર વોચિંગ ધીસ વિડીયો રાઇટ નાઉ, એમનો સ્ક્રીન ટાઈમ કેટલો બધો વધી ગયો છે. ઇફ સમબડી હેઝ વોચ ધીસ વિડીયો, ઇમેજિન એને 30 મિનિટ્સ માટે આ વિડીયો જોયો અને એના પછી ઇવન આ બધા ઇનોવેશન્સ માટે કે એમના ભણતર માટે there is so much of screen time જેનાથી એ કન્ઝ્યુમ થઈ જાય છે. તો how do you think this program is going to add some life to this situation or add some value to this situation? So I think એક વસ્તુ એ છે કે this is a very uncharted territory for all of us, right? Because there is a chicken and egg problem કે આપણે we don't want children to spend more times on devices because of us, right? At the same time we want them to participate in solutions. So when we get into advanced stage, we are working on solutions so that they don't have to spend more than 40-50 minutes per session, and in fact more than an hour or two in a day because of CIF. We are going to be very mindful and sensitive of that fact. At the same time, the beautiful thing that every entrepreneur will agree, is that it's the journey. You look at an idea, હવે તમને એનું solution વિચારવાનું શરૂ કરો, and there is a good chance that you will be able to solve it, right? It's only about how quickly you're able to identify a problem. Solution is simpler than identifying the right problem. Once you start on that journey, you get engaged into so many other aspects of innovation, of developing something unique, something value added. And that experience is something that we have realized ke એ જે વસ્તુ છે, everybody likes it. All the children love the thrill of solving something, fixing something, creating something new. And that's all we want. We don't want children to become businessmen. And whoever children or parents are listening here, please don't get us wrong. This is not about you going out and selling things and, creating jobs today. This is about thinking differently, solving problems, And then once you solve one problem, you become addicted to solving problems. Then you're always solving problems. We have seen that there is a huge demand these days for failed entrepreneurs. Startup founders who started working on a solution and then they failed, and all the big companies, big four on all sides, in the technology world, in the consulting world, એ બધા લોકોને failed entrepreneurs જોઈએ, because those failed entrepreneurs are not going to make those same mistakes. And that's what this experience also provides, an experience where you are
learning what kind of things you should do, what kind of things you should not do, and then take it from there to various other problems, right? So we look forward to looking to more ideas. We've already got close to 1,000 kids who've already participated. Thank you so much, Gwanith, for, of course, taking the time out and helping us spread the word around. This would, I'm sure, go a long way in propagating this fact. So thank you so much, Rahul, for joining in. એટલે કોઈ એવા બાળકો હોય જેમની પાસે આ પેન્ડેમિક રિલેટેડ કોઈ સોલ્યુશન્સ હોય કે પછી હેલ્થ કેરનું જે સેગમેન્ટ છે એમાં એમની પાસે કોઈ આઈડિયાઝ હોય, કોઈ ઇનોવેશન્સ હોય અને એમને ખબર ના હોય કે એનું શું કરવું. કોઈ એવા હોય કે જે અત્યારે આજે એજ્યુકેશનના સેક્ટરમાં અત્યારે છેલ્લા 8-10 મહિનાથી જે પરિસ્થિતિ છે એમાં કોઈ સોલ્યુશન પ્રોવાઈડ કરી શકે એમ હોય, એમની પાસે કોઈ ઇનોવેટિવ આઈડિયા હોય. સો ઈ લર્નિંગના સેક્ટરમાં અથવા તો એજ્યુકેશનના સેક્ટરમાં કંઈક નવું લાવી શકે એવા બાળકો, ટીનેજર્સ હોય કે પછી કે એન્વાયરમેન્ટ માટે બાળકો ખૂબ કન્સર્ન હોય છે. મેં જોયું છે કે આપણા કરતા વધારે કન્સર્ન બાળકોનો છે. અને એ આપણી પાસે ગ્રેટા થનબર્ગ જેવું એક એક્ઝામ્પલ છે કે જે દુનિયામાં જે મોટા મોટા માથાઓ છે એમની સામે એ અવાજ ઉઠાવી શકી. એ સાચી છે કે ખોટી છે એ દિશામાં નથી જતા આપણે, પણ આમ જસ્ટ સેઇંગ ધેટ ધેર ઇઝ અ ચાઇલ્ડ હુ મેડ અ ડિફરન્સ. સો કે એવા બાળકો જે લોકો, બીકોઝ આર કન્ટ્રી ઇઝ ડ્રિવન બાય એગ્રીકલ્ચર, તો એગ્રીકલ્ચરના સેક્ટરમાં કોઈ ઇનોવેશન કોઈ વિદ્યાર્થીને સૂઝે, કોઈ ગામડાના કોઈ વિદ્યાર્થી હોય જે લોકો ખેતરથી વધુ નજીક રહ્યા હોય અને એમના મનમાં કોઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ની વાત આવી શકે, કે પછી અત્યારે ગ્રીન એનર્જીની ખૂબ બધી ચર્ચા થાય છે, એમાં કંઈક અથવા તો સોલાર એનર્જીનો યુઝ કરીને કંઈક ઇનોવેટિવ કોઈ વસ્તુ બનાવી શકે. આવી ઘણી બધી વસ્તુઓ. ઘણા યંગ છોકરાઓ એવા હોય છે જે લોકોને મિકેનિક્સમાં ખૂબ રસ હોય, નાનપણથી પેલી પઝલ સોલ્વિંગ ને મિકેનિક્સની ગેમ્સ રમ્યા હોય, તો એ લોકો મશીન્સ કોઈક સરસ બનાવી શકે. સો અ લોટ ઓફ ચિલ્ડ્રન હુ હેવ ક્રિએટિવિટી, પણ એને ક્યાંય પ્લેટફોર્મ નથી મળતું હતું અથવા તો ક્યાંય સ્કૂલમાં પણ એવું કોઈ મેજર રેકગ્નિશન ના મળ્યું હોય. કદાચ અ લોટ ઓફ ટાઈમ્સ ચિલ્ડ્રન આર રન ડાઉન, their ideas are not appreciated because of the frustration of elders. You know, the elders are frustrated અને એ ફ્રસ્ટ્રેશનમાં બાળકની ક્રિએટિવિટી રૂંધાઈ જતી હોય. તો એવા બધા જ બાળકો જેમની પાસે કંઈક નવું હોય ટેકનોલોજીના ક્ષેત્રમાં કે પછી આપણા સામાન્ય જીવનને બહેતર બનાવવાના ક્ષેત્રમાં, એ લોકો આ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરી શકે. Thank you very much, Rahul, for joining in and spreading this information. I request one and all to please participate in Children Innovation Festival, જેની છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે 14 ડિસેમ્બર. Bye. Thank you. Take care. અચ્છા, તમારી પાસે આવા કોઈ બીજા આઈડિયાઝ હોય કે આ પેન્ડેમિકના સમયમાં બાળકો શું કરી શકે, તમે એવા કોઈ પેરેન્ટ્સને ઓળખતા હો કે જેમણે બહુ સરસ રીતે બાળકોને ટ્રેનિંગ આપી હોય, એવા બાળકોને ઓળખતા હો કે જે બાળકોએ કંઈક જુદું કર્યું હોય ડ્યુરિંગ ધ પેન્ડેમિક ટાઈમ, તો એમની વિગતો ડેફિનેટલી મારી સાથે શેર કરજો, મને ઇન્સ્ટા પર ડીએમ કરજો એન્ડ વિલ ફીચર ધેમ. I am going to come up with a special series called Bachpan Bachao very soon.